હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મહેંદી ક્લાસમાં। આજે છે 5મો દિવસ મહેંદી ક્લાસનો અને આજે શીખવાના છે આપણે બોર્ડરની લાઈનો અલગ અલગ રીતના આપણે શીખવાના છે। જે મહેંદીમાં દરેક મહેંદીમાં અલગ અલગ આપણે યુઝ કરી શકીએ તે મહેંદીની ડિઝાઇન શીખવાના છે। એટલે કે જે આપણે બોક્સ શીખા છે તેની વચમાં આપણે આ મહેંદી બોર્ડર યુઝ કરી શકીએ। જોઈ શકો છો કે હવે મેં પેલી ડિઝાઇન કરવાનું ચાલુ કરી દીધું છે। પહેલાં મેં લાઈન કરી છે, હવે બીજી લાઈન કરું છું અને હવે ત્રીજી લાઈન જોઈ શકો છો તમે। ચોથી લાઈન હવે કરું છું અને હવે હું જાડી લાઈન કરીશ। હવે બીજી લાઈન ચાલુ કરી છે મેં હવે કરવાની, પહેલી લાઈન અને આમાં હું થીક લાઈન થોડી કરીશ, તમે જોઈ શકશો હમણાં। બે લાઈન અને એની ઉપર લાઈન કરીશ। 4 લાઈન કમ્પ્લીટ થઈ ગઈ છે, હવે એની ઉપર કરીશ 2 લાઈનની ઉપર થીક લાઈન થઈ ગઈ છે આપણે। હવે ત્રીજી લાઈન કરીશ, ત્રીજી ડિઝાઇન મતલબ આપણે અલગ અલગ મહેંદીમાં આપણે આ યુઝ કરી શકાય છે। અત્યારની ટ્રેન્ડિંગ ડિઝાઇનમાં પણ આપણે આ મહેંદી કરી શકીએ છીએ। જોઈ શકો છો હવે સ્કેલઅપ કરું છું। કોઈ પણ મહેંદીમાં આપણે આ મહેંદી ડિઝાઇન કરી શકીએ છીએ। મોટા સ્કેલઅપ કરું છું, જોઈ શકો છો રાઉન્ડમાં થોડાક। હવે એની ઉપર પણ થીક લાઈન કરીશ। હવે નીચે એક પતલી લાઈન કરીશ। હવે ચોથી ડિઝાઇન કરીશ। આજે આપણે ઘણી બધી એવી ડિઝાઇન જોવાના છે જે મહેંદીમાં યુઝ થતી હોય બોર્ડરની લાઈનો, જે આપણે આગળના ક્લાસમાં જોયું છે। જે બોક્સની આપણે એક બોક્સ અને એક આ ડિઝાઇન લાઈનવાળી યુઝ કરી શકાય છે અને આપણી મહેંદી કમ્પ્લીટ કરી શકીએ છીએ। મેં જોઈ શકો છો સ્કેલઅપ કરી લીધા છે અને હવે હું હાર્ડવાળી ડિઝાઇન કરું છું, જે કે આ બહુ ટ્રેન્ડિંગમાં છે અત્યારે અને ઘણી બધી જૂની પણ છે, છતાંય પણ આ એટલી બધી મસ્ત છે કે અત્યારે પણ ચાલુ જ છે આ મહેંદીની ડિઝાઇનમાં। હવે હું પતલી લાઈન કરીશ, તમે જોઈ શકો છો એક મસ્ત એવી આપણે બોર્ડરની લાઈન થઈ ગઈ છે અને હવે આપણે 5મા નંબરની ડિઝાઇન કરીએ છીએ। લાઈનવાળી જ વધારે અત્યારે ચાલુ છે ટ્રેન્ડિંગમાં, તો આપણે અત્યારે લાઈનવાળી જ બોર્ડર શીખવાના છે। અને હા, તમે છે ને કોન હવાવાળો મતલબ કે થોડોક જાડો અને આપણે જોઈ શકો છો કે મારે કોન નથી હાલતો, એવું ભૂલથી પણ તમે ના લેતા, મારાથી લેવાઈ ગયો છે, જોઈ શકો છો હાલતો હોય પણ છતાં પણ ગેપ રહી જાય છે। જોઈ શકો છો કે એ રીતના ગેપ રહી જાય છે, એટલે એ ધ્યાન રાખવાનું છે। આ આપણે આવી રીતના કરી શકાય છે। પહેલાં તમે બે જોયા અને હવે હું કરું છું એ બે અલગ અલગ છે રીત, એટલે તમે આ મેં જે લાસ્ટમાં બતાવ્યું છે એ બહુ મસ્ત લાગે છે, એ કરવાની કોશિશ કરજો। હવે થોડીક બોર્ડર બનાવું છું થીક લાઈન, હવે પતલી લાઈન કરું છું। આપણી ડિઝાઇન કમ્પ્લીટ થઈ ગઈ છે 5મા નંબરની અને હવે 6ઠા નંબરનું કરું છું, લાઈન કરું છું અત્યારે, સ્કેલઅપ કરું છું હવે। અને હા, સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી લેજો અને આપણા આગળના ક્લાસ તમે જોયા ના હોય તો એ પણ જોઈ લેજો। આ મેં પાંદડીવાળી ડિઝાઇન કરું છું, તમે જોઈ શકો છો કઈ રીતના મેં આગળના ક્લાસમાં પણ આ શીખવાડી છે પાંદડીવાળી ડિઝાઇન। જોઈ શકો છો હવે મેં રાઉન્ડમાં એક ડિઝાઇનની બોર્ડર બનાવી છે। હવે પતલી લાઈન કરીશ
જોઈ શકો છો તમે. હવે 7મા નંબરની આપણે બોર્ડરની લાઈન કરશું. બે પતલી લાઈન કરી લીધી છે અને થીક લાઈન કરું છું. હવે હું જોઈ શકો છો મેં આ 7મી ડિઝાઇન થોડીક અલગ જ રીતના કરી છે. જે એક પતલી લાઈન કરી છે એની બાજુમાં મેં થીક લાઈન કરી છે, એટલે કે બે પતલી લાઈનની ઉપર ડિઝાઇન નથી કરી પણ એક પતલી લાઈનની બાજુમાં થીક લાઈન કરી છે. હવે રાઉન્ડ વાળી કરું છું. જોઈ શકો છો તમે. રાઉન્ડની ઉપર મેં પતલી ડિઝાઇન મતલબ કે લાઈન કરી છે અને હવે હું રાઉન્ડ ભરું છું. તમે જોઈ શકો છો. હવે એની નીચે પણ પતલી લાઈન કરું છું. જોઈ શકો છો બીજી એ પતલી લાઈન કરી છે એટલે એ બોક્સ કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે હવે 8મી ડિઝાઇન કરું છું. એક લાઈન લીધી છે, એક લાઈન નીચે પતલી લાઈન અને હવે સ્કેલઅપ. સ્કેલઅપ આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. હવે તમે જોઈ શકો છો કે એક આપણે લાઈન કરી છે જે રાઉન્ડમાં ઝિગઝેગ વાળી અને એમાં ડોટ મૂક્યા છે. અને હવે પતલી લાઈન કરીશ. તમે જોઈ શકો છો બે પતલી લાઈન કરી છે અને હવે સ્કેલઅપ કરું છું. એટલે આપણે ગમે તે ડિઝાઇન કરીએ પણ આપણે પહેલાં યાદ જ રાખવાનું કે આપણે કેવી રીતના ડિઝાઇન કરવી છે. એક લાઈન લેવી છે, બે લાઈન લેવી છે, એટલે આપણી પહેલેથી જ તૈયારી હોવી જોઈએ. એટલે આપણી મહેંદી મસ્ત દેખાવ આવે. હવે તમે જોઈ શકો છો નવી ડિઝાઇન કરવાની ચાલુ કરી દીધી છે. સ્કેલઅપ વાળી ડિઝાઇન કરું છું. જોઈ શકો છો તમે. અને અમે થોડો ગેપ મૂકી અને પછી લાઈન કરી છે એમાં આપણે લાઈનવાળી ડિઝાઇન કરીએ છીએ. ઉપર લાઈન, નીચે લાઈન, ઉપર લાઈન, નીચે લાઈન. તમે જોઈ શકો છો કે જે ડિઝાઇન થઈ ગઈ છે એવી કેવી રીતના દેખાવ આવે છે, 3D લુક આપે છે. ઉપર લાઈન, નીચે લાઈન એવી રીતના કરી છે. એકદમ મસ્ત 3D લુક વાળી ડિઝાઇન થઈ ગઈ છે. જોઈ શકો છો નીચે એક પતલી લાઈન કરી છે અને સ્કેલઅપ કરું છું. હવે હું સ્કેલઅપ આપણે કમ્પ્લીટ થઈ ગયા છે એટલે આપણી એક ડિઝાઇન કમ્પ્લીટ થઈ ગઈ છે. 10મી હવે ચાલુ કરી દીધી છે કરવાની અને સ્કેલઅપ કરું છું. તમે જોઈ શકો છો. સ્કેલઅપ કમ્પ્લીટ થઈ ગયા છે આપણે અને હવે એક રાઉન્ડમાં કરું છું ડિઝાઇન. તમે જોઈ શકો છો અલગ જ રીતના રાઉન્ડ અને ડોટવાળી, રાઉન્ડ અને ડોટવાળી જોઈ શકો છો તમે. હવે ડોટ મૂકીશ વચ્ચે વચ્ચે. હવે 11મી ડિઝાઇનની ચાલુ કરી દીધી છે કરવાની. લાઈન, પતલી લાઈન, થીક લાઈન જોઈ શકો છો. હવે પતલી લાઈન. હવે સ્કેલઅપ કરું છું. થોડો ગેપ મૂક્યો છે આપણે એમાં અંદર ડિઝાઇન કરવાની છે. જોઈ શકો છો કેવી રીતના ગેપ મૂક્યો છે મેં. લાઈન, ઊભી લાઈન કરું છું અત્યારે અને એમાં હું ડોટવાળી ડિઝાઇન કરવાની છું. જોઈ શકો છો તમે. ડોટ ડોટ જોઈ શકો છો કેવી રીતના ડોટવાળી ડિઝાઇન કરું છું અત્યારે. ડોટવાળી ડિઝાઇન એકદમ મસ્ત દેખાવ આવવા માંડ્યો છે. તમે જોઈ શકો છો. હવે 12મી ડિઝાઇન કરવાનું ચાલુ કરું છું. તમે જોઈ શકો છો. લાઈન કરીશ પહેલાં. હવે સ્કેલઅપ કરું છું.
જોઈ શકો છો તમે, થોડો ગેપ મૂક્યો છે, એની અંદર આપણે ડિઝાઇન કરવાની છે. નીચે સ્કેલ અપ કરું છું, જોઈ શકો છો તમે. ક્રોસમાં લાઈન કર્યું છે, જોઈ શકો છો તમે. એ રીતના NWM એ રીતના જો કે દેખાવ આવે છે એ રીતના ક્રોસમાં લાઈન કરી છે. જોઈ શકો છો ડોટ મૂકી દીધા છે એટલે એકદમ મસ્ત અલગ જ યુનિક દેખાવા માંડી છે આપણી ડિઝાઇન. તેની ડિઝાઇન ચાલુ કરી દીધી છે આપણે. હવે જોઈ શકો છો 3 લાઈન આપણે પતલી કરી છે અને એમાં આપણે હવે રાઉન્ડ કરીએ છીએ. જે 7મી ડિઝાઇનમાં આપણે કરી છે તેનાથી આપણે અલગ જ કરીએ છીએ રાઉન્ડવાળી ડિઝાઇન. જોઈ શકો છો તમે, આપણે ડબલ રાઉન્ડવાળી ડિઝાઇન કરવાની છે. હવે આપણે વચમાં ફિલ કરીએ છીએ, જોઈ શકો છો. આપણે નીચેની લાઈન પર રાઉન્ડ કરીએ છીએ. હવે જોઈ શકો છો તમે, ઉપર જેમાં આપણે ફિલ કર્યું છે એની નીચેમાં નથી કર્યું એટલે એક અલગ જ દેખાવ આવે છે, તમે જોઈ શકો છો. આ ડિઝાઇન આપણે કમ્પ્લીટ થઈ ગઈ એ તમે જોઈ શકો છો. પતલી લાઈન કરી છે હવે, અને હવે કમ્પ્લીટ એક ડિઝાઇન થઈ ગઈ છે. હવે 14માં આપણે ડિઝાઇન કરીએ છીએ સ્કેલઅપ વાળી. સ્કેલઅપ કરું છું, તમે જોઈ શકો છો. થોડો ગેપ પીકો છે અંદર અને આપણે નીચેથી લાઈન કરી છે. આપણે આમાં અલગ જ જે પાંદડીવાળી ડિઝાઇન કરવાની છે, તમે જોઈ શકો છો. પાંદડીવાળી ડિઝાઇનમાં એક સરખો જ ગેપ રાખું છું, તમે જોઈ શકો છો. ઉપરની ડિઝાઇન થઈ ગઈ છે પાંદડીવાળી. હવે આપણે નીચેની પાંદડી કરીએ છીએ. જોઈ શકો છો, પાંદડીવાળી ડિઝાઇન કરું છું. પાંદડીવાળી આપણે હવે એમાં ફિલ કરવાના છે. જે જગ્યા છે એમાં આપણે જોઈ શકો છો કે આપણી આ પાંદડીવાળી ડિઝાઇન કમ્પ્લીટ થવા આવી છે એકદમ. હવે 15મી ડિઝાઇન છે એ કરીએ છીએ. હવે આપણે લાઈન પતલી, પછી હવે સ્કેલ અપ કરીએ છીએ. હવે ઝિગઝેગ વાળી આપણે લાઈન કરીએ છીએ, તમે જોઈ શકો છો. અને હવે એમાં આપણે સ્પ્રેડથી થોડોક જાડો કોણ વાપરીએ છીએ એટલે આપણી થોડીક પતલી ઝિગઝેગ હતી એમથી જાડી ઝિગઝેગ થઈ જાય, જોઈ શકો છો. અને હવે પતલી લાઈન એની ઉપર હવે સ્કેલ અપ કરીએ છીએ આપણે. અને આ સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો, દરરોજ જ ક્લાસ આવવાના છે. એટલે આ આપણી આજનો ક્લાસની કમ્પ્લીટ મહેંદી ડિઝાઇન થઈ ગઈ છે, જોઈ શકો છો તમે.